દિવ્ય સ્તરના વાલા અને પ્યારા બાળકો, ભવિષ્યના હોનહાર ડોક્ટર્સ અને એન્જિનિયર્સ, ઘણા બધામાંથી સાયન્ટિસ્ટ પણ બની શકે છે જો તમારા મનના વિચારો તમે બહુ જ ડિફરન્ટ, બહુ અલગ બનાવશો તો સાયન્ટિસ્ટ, રાઈટ? ઘણા બધા બાયોલોજી ફિલ્ડની અંદર આગળ જઈ અને ઘણું બધું નવું સંશોધન કરી શકે. ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, એન્જિનિયરિંગ છે, મેડિકલ છે, બહુ જ બધું વિશાળ આપણી પાસે બહુ જ મોટી દુનિયા છે આગળ વધવા માટે. પણ બેઝ છે ને મારા વાલાઓ, 12મું ધોરણ છે, 11મું ધોરણ પાયો છે, બેઝ છે, અને એની ઉપર 12મું એ તમારું મેદાન છે. બેટ લઈને રમ્યા કરો ફિઝિક્સના ગ્રાઉન્ડમાં, હો, બીજા ક્યાંય નહીં પાછું. વાલા મારા બચ્ચાઓ, આપણે ચેપ્ટર નંબર 6 ની વાત કરીએ તો સૌથી પહેલા બે સદિશનો અદિશ ગુણાકાર સમજાયો, કાર્ય સમજાયું, ગતિ ઉર્જા સમજાયું, કાર્ય ઉર્જા પ્રમેય એક પરિમાણમાં અને સદિશ સ્વરૂપમાં તમને સમજાવવામાં આવ્યું. ફરીથી એક નાનો સરખો ટોપિક હતો ગતિ ઉર્જા. ફરીથી પાછા સમજી લઈએ. ગતિ ઉર્જા છે શું? તો આગળ સમજાવ્યું હતું, પદાર્થના દળ અને વેગના વર્ગના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહે છે. જો હું સૂત્રના સ્વરૂપમાં લખું, ગતિ ઉર્જા ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે કાઇનેટિક એનર્જી, રાઈટ? સો કાઇનેટિક એનર્જી, જેને આપણે કહીએ છીએ ke is equal to 1/2 mv². અગાઉ વ્યાખ્યા લખી ચૂક્યા છીએ એટલે ફરીથી લખવી નથી. પદાર્થના દળ અને તેના વેગના વર્ગના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહે છે. ધેટ્સ ઇટ. વેરી નાઇસ. આના એકમની જો હું વાત કરું તો ગતિ ઉર્જાનો એકમ સામાન્ય રીતે જે પ્રમાણે સમજીએ છીએ તે જૂલ છે. એનો બીજો એકમ અર્ગ છે. ત્રીજી રીતે લખવું હોય તો કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડ -2 પણ થાય. બીજું પારિમાણિક સૂત્ર m1 l2 t-2 થઈ શકશે. એના પછીની વાત કે ગતિ ઉર્જાની બીજી સામાન્ય વ્યાખ્યા શું હોઈ શકે, તો એ પણ આગળ સમજાવી ચૂક્યા છે કે પદાર્થ તેની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે તેને ગતિ ઉર્જા કહે છે. પદાર્થ તેની ગતિને કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે એને ગતિ ઉર્જા કહે છે. એક્ઝામ્પલ પણ ઘણા સારા પણ છે, ઘણા વિનાશકારી પણ એક્ઝામ્પલ છે. સારા એક્ઝામ્પલમાં નદીમાંથી પાણી વહેતું હોય તો ત્યાં ફેન, પંખા જેવું, રોટર જેવું કંઈક જોડી દેવામાં આવે તો પહેલાના જમાનામાં એ રોટરને જોડીને એના બીજા છેડે પથ્થર લગાડી દેતા અને ઘંટી, જેમાં અનાજ દળી શકાય એવી ઘંટી ત્યાં બનાવી હતી જૂના જમાનામાં માણસે. મતલબ તે વખતે પણ વિચારતા હતા એ લોકો, તે વખતે પણ એ લોકો કંઈક ક્રિએટિવ કરવાની વૃત્તિ ધરાવતા હતા. આ બધું ક્રિએટિવનેસનો પ્રતાપ છે. આજે હાલમાં હું ને તમે બધા જે ટેકનોલોજી માણી રહ્યા છીએ, વોટ ઇઝ ધીસ? નથિંગ એલ્સ માય ડિયર ફ્રેન્ડ્સ. વૈજ્ઞાનિકો જે વિચારે છે, જે સમજે છે, એને કંઈક વાસ્તવિકતામાં લાવવાનો પ્રયત્ન કરે છે. બસ આ જ વસ્તુ છે. તમારામાં પણ ભગવાને બહુ જ સરસ મજાનું દિમાગ આપેલું છે. યુ કેન ઓલ્સો યુઝ ઇટ, રાઈટ? તમારી સામે ઉભેલા જે તમારા સર છે તે પોતે MSc ફિઝિક્સમાં, MPhil ફિઝિક્સમાં, PhD ફિઝિક્સની અંદર B.Ed પણ કરેલું છે, M.Ed પણ કરેલું છે, રાઈટ? ફિઝિક્સમાં. ક્લિયર? આટલું નાનું સરખું થોડુંક ભણ્યા છીએ. BSc, MSc, MPhil, B.Ed, M.Ed અને PhD. બસ આટલું નાનું સરખું શું કહેવાય, ડિગ્રીઝ મારી પાસે છે. ઓકે વાલા બાળકો, આગળ વધવાની કોશિશ કરીએ તો એનું એક એક્ઝામ્પલ સમજાવ્યું. બીજું એક્ઝામ્પલ શું હોય ખબર? ટોર્નેડો. ટોર્નેડોનો મતલબ વંટોળ, વાવાઝોડું, સાયક્લોન. આમ ફરતું 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 આવે. ગતિ છે ને એની પાસે, પણ વર્તુળ છે. કેટલાક તોફાનો પવનના સીધા પણ આવતા હોય છે, છાપરા ઉડાઈ દે, ઘણા ઘણા ઊંચા ઊંચા હાઈરાઈઝ બિલ્ડિંગના ઉપરના ભાગને ઉડાઈને ફેંકી દે. અમેરિકાની એવી જગ્યાએ તો ખુલ્લા ખુલ્લા ઘરો હોય, છૂટાછવાયા, તો આખા આખા ઘર ઉડાવે, રાઈટ? આપણે અહીંયા પણ સાઉથમાં બહુ બધા વંટોળ આવે છે, રાઈટ? તો આ બધી સમજૂતી કોની સાથે સંકળાયેલી છે? ગતિ ઉર્જા સાથે. એનો મતલબ કે પદાર્થની પાસે એની ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા છે, એને શું કહેવાય? ગતિ ઉર્જા કહેવામાં આવે છે, રાઈટ? તો આ નાનો સરખો કન્સેપ્ટ હતો ગતિ ઉર્જાની સાથે સંકળાયેલા. ઓકે વાલા મારા બચ્ચાઓ,
નેક્સ્ટ ટોપિક છે આપણી પાસે ચલ બળ વડે થતું કાર્ય. અહીંયા ચલ એટલે તમારી ને મારી જોડે આવતું હોય મિત્રતાના સંદર્ભમાં એવું કશું નથી હો. ચલનું ઇંગ્લિશ વર્ડ છે, બહુ ઝડપથી સમજાયો, વેરિયેબલ. વેરિયેબલનો મતલબ સતત બદલાય. કોઈ પણ ભૌતિક રાશિ બીજી કોઈ ભૌતિક રાશિની સાથે જ બદલાય છે એવું આપણે માનતા હોઈએ છીએ ફિઝિક્સની અંદર નોર્મલી. તો અહીંયા બળ એ બે ભૌતિક રાશિની સાથે બદલાય છે. તો ચલ બળ કોને કહી શકાય? તો ચલ બળનો મતલબ તમે લખી શકો છો કે ચલ બળ એટલે જે બળ સ્થાન અથવા સમયની સાથે બદલાતું હોય તેવા બળને ચલ બળ કહી શકાય. જે બળ સ્થાન અથવા સમય સાથે બદલાય તેને કહેવાય ચલ બળ. હવે એ બળની અસર હેઠળ જો પદાર્થ સ્થાનાંતર કરે તો કાર્ય થયું છે એવું કહેવાય. અહીંયા આપણે માત્ર સ્થાન સાથે બદલાતા બળને ધ્યાનમાં લઈશું. સમય સાથે બદલાય છે એ બળનું ડિસ્કશન આપણે આ ચેપ્ટરમાં હમણાં આવતું નથી. ભવિષ્યકાળમાં બીજા કોઈ ચેપ્ટરમાં આવશે તો પાછું ડિસ્કસ કરીશું. તો હાલમાં આ થિયરીમાં સ્થાન સાથે બદલાતા બળને ધ્યાનમાં લેવાનું છે. તો અહીંયા લખી શકીએ એક પદાર્થ Fx જેટલા બળની અસર હેઠળ ડેલ્ટા x જેટલું સ્થાનાંતર કરે છે માટે કાર્ય ડેલ્ટા w is equal to f of x into delta x થાય. That's it. સમજાઈ આ વાત? ડેલ્ટા w is equal to f of x into delta x બળ ગુણાકારમાં સ્થાનાંતર આવું તમે કહી શકો છો. ઓકે, તો અહીંયા આપણી પાસે બીજું કશું છે નહીં મિત્રો. આ એક કાર્યનું સૂત્ર જે આગળ લખ્યું છે બળ ગુણાકારમાં સ્થાનાંતર. અને કેવી રીતે વંચાય? તો આને વંચાય f of x. f is a function of x. આ ગુણાકાર નથી, વંચાય જ નહીં એવી રીતે. અને વાંચવા માટે f of x એવું વાંચવું પડે. f of x, f as a function of x એવું પણ વાંચી શકાય. અથવા તો f એ અંતર x નું વિધેય છે એવું કહેવાય. f એટલે કે બળ એ અંતર x નું વિધેય છે એવું કહેવાય. 4-5-6 વાર બોલી ગયો આટલી વારમાં. તમારે એક વાર તો કોશિશ કરવી જોઈએ પોતાની જાતે. તો આને કહી શકીએ f of x. શું વાંચીશું વાલા બચ્ચાઓ? f of x. બળ એ સ્થાનાંતર અંતરનું વિધેય છે એવું આપણે કહીએ છીએ. રાઈટ? ઓકે, તો આ બળ એ અંતરના વિધેય તરીકે આ કાર્ય થયું. સમીકરણ નંબર. પણ જો હું આવા કોઈક બળની અસર હેઠળ કોઈ પદાર્થ સ્થાનાંતર કરે છે તો એના માટે f વિરુદ્ધ x નો આલેખ દોરો. તો ધારો કે મને એ આલેખ આવો કંઈક મળે છે. તો હવે આના બે સ્થાનને હું કન્સિડર કરીશ. અહીંયાનું સ્થાન xi અને અહીંયાનું સ્થાન xf. i એટલે ઇનિશિયલ અને f એટલે ફાઇનલ. i means initial અને f means final. ઇનિશિયલ એન્ડ ફાઇનલ. હવે જો મારે અહીંયા કાર્ય શોધવું હોય તો આવા નાના નાના વિભાગોને મારે વિચારવા પડશે. આવા નાના નાના વિભાગોમાંનો એક વિભાગ હું કન્સિડર કરું છું. આને મેં નામ આપ્યું છે ડેલ્ટા x. અને આ વિભાગ માટે લગભગ બળ સમાન છે. તો આ બળ એટલે f of x અને આ અંતર એટલે આ. મારે xi થી xf દરમિયાન કુલ કાર્ય શોધવું હોય તો શું કરવાનું? તો સમજાવીએ. જો xi થી xf ના સ્થાનાંતર દરમિયાન થતું કાર્ય મેળવવા સમીકરણ 1 ને સરવાળાના સ્વરૂપમાં લખતા.
એનો મતલબ કે કુલ કાર્ય W is equal to summation delta x sorry delta W is equal to અહીંયાથી તમે આ જે F છે એને અંદર પણ રાખી શકો છો, બહાર પણ રાખી શકો છો, પણ બદલાય છે એવું કહીએ છીએ એટલે f of x લખીશું. એની સાથે ડેલ્ટા x. પણ વાલા બચ્ચાઓ આ ડેલ્ટા x કઈ રીતના બદલાયા? તો આ ડેલ્ટા x શરૂ થયા xi થી એટલે અહીંયા xi, અહીંયા અંત આવ્યો xf. અને વંચાઈ કેવી રીતે આખું? અને આખે આખું વંચાઈ કેવી રીતે? તો આને વાંચવા માટે તમારે આવું બોલવું જોઈએ. Summation xi to xf f of x delta x આવું કહેવાય. ફરીથી એકવાર સમેશન, કેટલાક આને સિગ્મા પણ કહે છે, ચાલે. સમેશન xi to xf f of x delta x is it? તો આ થયું આના માટેનું કુલ કાર્ય. પણ જો ડેલ્ટા x ખૂબ નાના મૂલ્યના હોય તો શું થાય? તો આપણે આવું કહી શકીએ, જો ડેલ્ટા x ખૂબ જ નાના મૂલ્યના હોય તો સમીકરણ 2 માં લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 લેતા શું થઈ શકશે? તો કાર્ય W is equal to, હવે આ સમેશન ની સાથે હું લઈ રહ્યો છું, ધ્યાનમાં લેજો, લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 અને શું વંચાશે? LIM એટલે લિમિટ ડેલ્ટા x અને શું વંચાય? ટેન્ડ્સ ટુ ની નજીક જવું અને 0. આવું આપણે ત્રીજા ચેપ્ટરમાં પણ લીધું, ચોથામાં પણ લીધું, અને આ કન્સેપ્ટ આખો મેં તમને મેથેમેટિકલ ટૂલ્સમાં પણ શીખવાડ્યો છે. સો ગો ધેર એન્ડ સી ઇટ. ત્યાં જાઓ અને જુઓ શાંતિથી. વાલા મારા બચ્ચાઓ, આગળ વધીએ તો સમેશન xi to xf, રાઈટ, xi to xf આ પદ આખે આખું એમનું એમ જ આવી જશે, f of x અને ડેલ્ટા x. પણ જ્યારે તમે આ લિમિટ મૂકો ત્યારે આ એવું બતાવે છે કે આ પદ બહુ જ નાનું, અતિશય સૂક્ષ્મ થઈ જાય છે. એનો મતલબ કે માટે w is equal to હવે થઈ જશે ઇન્ટિગ્રેશન xi to xf અને એની સાથે f of x અને હવે થઈ જશે dx. વાલા બચ્ચાઓ, આ સૂત્ર ઉપરથી ક્યારેક સંકલન કરી અને કાર્ય શોધવાના પણ પ્રશ્નો ભૂતકાળમાં પૂછાયેલા છે, રાઈટ? તો આ થઈ ગયું ચલબળે વડે થતા કાર્યનું સૂત્ર. એનાથી આગળ એક વિશેષ વાત આવે આના જ આલેખની, કે સપોઝ આવો જ આલેખ હું ફરીથી ડ્રો કરું, f વિરુદ્ધ x નો આલેખ આવો જ છે મારી પાસે, રાઈટ? આના જેવો જ છે એવું માની લો. હવે આની નીચે આ પદને સોરી આ સ્થાનને xf અને આ સ્થાનને xi. ઓકે, હવે આની સાથે હું આ ભાગ મૂકી દઉં તો આનું ક્ષેત્રફળ શું આપશે? તો લખી શકાય, ક્ષેત્રફળ એટલે યાદ કરો, ઢાળ એટલે y અક્ષની ભૌતિક રાશિ છેદમાં x અક્ષની ભૌતિક રાશિ. આલેખ નીચેનું ક્ષેત્રફળ એટલે શું? તો આલેખ થયો. એની નીચેનું ક્ષેત્રફળ એટલે શું? જલ્દી, આ પણ કન્સેપ્ટ, રાઈટ ને? ઓકે, તો આલેખ નીચેનું ક્ષેત્રફળ એટલે બે ભૌતિક રાશિનો ગુણાકાર, y અક્ષ પરની ભૌતિક રાશિ ગુણાકારમાં x અક્ષ પરની ભૌતિક રાશિ. તો અહીંયા લખી શકીએ કે f વિરુદ્ધ x, શું વાંચીશું? f વિરુદ્ધ x ના આલેખ નીચેનું ક્ષેત્રફળ, f વિરુદ્ધ x ના આલેખ નીચેનું ક્ષેત્રફળ એ કાર્ય આપે છે, કાર્ય આપે છે. કરેક્ટ? લા સમજાયું ને વાલાઓ? બસ, તો સરસ મજાની થિયરી મોડે થઈ જવી જોઈએ હવે, હે ને? 2 માર્ક્સમાં પૂછાય એવું છે, રાઈટ? ચેક ઇટ.
ચલ બળ માટે કાર્ય ઉર્જા પ્રમેય ત્રીજી વાર સાબિત થયો. પહેલો એક પરિમાણમાં બળ, બીજું ત્રિપરિમાણ વાળી વાત હતી ગતિની, અને હવે છે ચલ બળ માટે. બરાબર, બહુ સરળ ભાષામાં સમજાવવાનું છે, બહુ જ સરળ ભાષામાં. ચલ બળ માટે કાર્ય ઉર્જાનો પ્રમેય સમજાવવા માટે બે કન્સેપ્ટ, એક કાર્ય અને એક ગતિ ઉર્જા, જે ઓલરેડી આપણે જાણીએ છીએ એનો ઉપયોગ કરી શકીએ. તો અહીંયા લખું છું m દળવાળા v વેગથી ગતિ કરતા પદાર્થ માટે ગતિ ઉર્જા k is equal to 1/2 mv square. ગતિ ઉર્જાના ફેરફારનો દર મારે શોધવો છે. ગતિ ઉર્જાના ફેરફારનો દર મેળવવા સમીકરણ 1 નું t ની સાપેક્ષે વિકલન. એટલે મારી પાસે ડાબી બાજુનું વિકલન થશે dk by dt is equal to 1/2 અચળ છે, m અચળ છે, d by dt of v square. હવે આ v નું વિકલન t ની સાપેક્ષે છે, v બદલાય છે એ નક્કી છે, તો આનું વિકલન કરવા માટે થઈ અને મારી પાસે 1/2m, સૌથી પહેલા v સ્ક્વેર નું વિકલન 2v અને dv by dt આવું થાય. આ એકદમ સરસ રીતે તમને આગળ સમજાવું છું કે શું કહેવા માંગુ છું તે, કે આ પદ આવ્યું કેવી રીતના. જો મારી પાસે વિકલનનું જે સૂત્ર છે આવું છે, d by dx of x raised to n. મેથેમેટિકલ ટૂલ વાળા લેક્ચરમાં જાઓ ત્યાં તમને આ વિકલન મળશે, પણ હું અહીંયા ફરીથી તમારી જાણકારી માટે સમજાવી રહ્યો છું. આનું વિકલન થાય n x raised to n minus 1. અહીંયા પણ x છે ને અહીંયા પણ x છે, તો મારે નિયમ પ્રમાણે dx by dx મૂકવા જોઈએ. એવી પણ ખબર છે કે x નું વિકલન x ની સાપેક્ષે 1 થાય, એટલે પછી આનો જવાબ હું લખું છું કે n into x raised to n minus 1. બરાબર. હવે અહીંયાથી જ આ પદ બન્યું છે. જોઈ શકો છો કે આ v એ t સાથે બદલાય છે, માટે v સ્ક્વેર નું વિકલન 2v થયું આ નિયમ પ્રમાણે. ઘાત છે 2 તો 2 આગળ લખ્યા, v છે તો v લખ્યા, એની ઘાતમાં 2 માઈનસ અહીંયા 2 છે ને, તો 2 ઓછા 1, તો 2 ઓછા 1 એટલે 1 ઘાત. હવે પાછું મારી પાસે x અને x છે તો મેં dx by dx લખ્યા, અહીંયા મારી પાસે dv by dt છે એટલે dv by dt લખ્યા. એકદમ ક્લિયર કટ થઈ જ જવું જોઈએ, નહીં તો ગોખવું પડે. ગોખવું એ ફિઝિક્સ નો નિયમ નથી, અને તમારા દિવ્ય સર તમને ગોખવા તો નહીં જ દે, કારણ ગોખેલું જલ્દી ભૂલી જવાય, અને એમાંય ફિઝિક્સ બહુ જલ્દી ભૂલી જવાય. એટલા માટે વાલા બચ્ચા. ઓકે, ફાઇન. ઓકે, હવે આ પદ dv by dt, પણ મને ખબર છે કે dv by dt એટલે શું થાય, તો સૌથી પહેલા તો અહીંથી 2 ને કટ કરી દો. રાઈટ. હવે હું અહીંયા લખી શકું છું કે dv by dt is equal to a, જેને કહેવાશે માટે વાલા બચ્ચાઓ dk by dt is equal to m, આની સાથે v, અને આ પદ મને આપશે a. આને થોડુંક રીઅરેન્જ કરું મારા વાલાઓ, m into a અને એની સાથે v. પણ m into a બરાબર શું થાય, તો કે f, તો અહીંયા લખી શકો f into v. કેમ, તો ન્યૂટનનો બીજો નિયમ વાલા બચ્ચાઓ. રાઈટ. હવે આ બળ જે f છે એ બળ બદલાતું હોય, ચલ બળ છે, તો તમે x પણ લખી શકો છો, અથવા એની સાથે t પણ લખી શકો છો, કારણ બળ બે રીતે બદલાય. x ની સાથે બદલાય અને t, x એટલે સ્થાન અને t એટલે સમય. ઓકે. હવે અહીંયા મારી પાસે v ની માહિતી છે તો લખી શકીએ, પરંતુ ઓકે ઉપરના સમીકરણ
ઉપરના સમીકરણમાં v is equal to dx by dt મૂકતા આ v ની જગ્યાએ હું કિંમત મૂકી દઉં તો શું થઈ શકશે તો થશે માટે dk by dt is equal to f ના f રહેશે વાલા બચ્ચાઓ અને v ની જગ્યાએ થશે dx by dt એકદમ હવે અહીંયાના dt ને અહીંયાના dt કેન્સલ થઈ ગયા એમ માની લો તો મને જવાબ મળશે dk is equal to f into dx સમીકરણ નંબર 2 રાઈટ બસ કશું કરવાનું રહેતું જ નથી મારા વાલા બચ્ચાઓ સમીકરણ 2 નું સંકલન કરતા આનું સંકલન કરી દઉં તો integration dk is equal to integration f into dx right okay integration dk શું છે તો integration dk છે અહીંયા ki અને અહીંયા kf okay આની જો વાત કરું તો અહીંયા છે xi અને આને કહેવાશે xf થઈ ગયું ને ઓકે મારા વાલા બચ્ચા તો આનો તમે આન્સર શોધો તો આનું સંકલન થાય કે આનું સંકલન થાય કે સંકલન અને વિકલનમાં જો જરાક સરખી પણ તકલીફ પડે તરત જ મેથેમેટિકલ ટૂલ્સ માં જાઓ શાંતિથી ચેક કરી લો બહુ જ મજા આવશે તો આના આન્સરમાં હું અહીંયા લખી શકીશ કે રાઈટ કે i to kf is equal to f અહીંયા આવશે x xi to xf is equal to આના સાથેનું જે પદ હું લખી શકીશ મારા વાલા મિત્રો તો અહીંયા આવશે kf સોરી અહીંયા આવશે kf ki is equal to f અને એની સાથે xf xi is equal to f into delta x માટે અહીંયા તમને સૂત્ર મળ્યું kf ki is equal to w અને w એટલે જ કાર્ય બરાબર તો આ થઈ ગયું સમીકરણ નંબર 3 કોઈ જ મુશ્કેલી નહીં પડે તમને isn't it કોઈ જ મુશ્કેલી નહીં કોઈ જ કહેતા કોઈ જ તકલીફ નહીં ઓકે ફાઇન તો આ આપણો પ્રશ્નનો જવાબ થઈ ગયો તમને પૂછે ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય એવું લખો અને છેલ્લે નોંધી દેવાનું સમીકરણ 3 ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય છે બસ વાત પૂરી તમે કહેશો સર આ તો આગળ જેવું જ સૂત્ર આવ્યું ભાઈ છેલ્લે તો સૂત્ર સરખું જ આવે ને કારણ કે કાર્ય ઊર્જા પ્રમેય જ સાબિત કરવાનો છે એટલા માટે ભવિષ્યમાં આપણે જે ઉપયોગમાં લઈશું સૂત્રો એની અંદર આવું લખીશું ડેલ્ટા k is equal to w ડેલ્ટા k is equal to w પદાર્થ પર પરિણામી બળ વડે થયેલું કાર્ય એ તેની ગતિ ઊર્જાના ફેરફાર જેટલું હોય છે જો કાર્ય શૂન્ય તો ગતિ ઊર્જા શૂન્ય નહીં ગતિ ઊર્જાનો ફેરફાર શૂન્ય જો પદાર્થ પર થયેલું કાર્ય શૂન્ય તો ગતિ ઊર્જાનો ફેરફાર શૂન્ય હું દિવાલને ધક્કો મારું છું દિવાલ ખસતી નથી તો કાર્ય શૂન્ય તો ગતિ ઊર્જામાં પણ ફેરફાર નહીં થાય હું બળ જ નથી લગાડતો તો પણ કાર્ય ના થયું તો પણ ગતિ ઊર્જાનો ફેરફાર શૂન્ય જો કોઈ પદાર્થ વર્તુળ માર્ગે ગતિ કરતો એક્ઝામ્પલ યાદ કરો 2-3 એક્ઝામ્પલ સમજાયેલા છે પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ફરે છે આ બધા જ કિસ્સાની અંદર શું થાય છે તો વાલા બચ્ચાઓ આ બધા જ કિસ્સાની અંદર કાર્ય શૂન્ય છે અને કાર્ય શૂન્ય છે એટલે જ ગતિ ઊર્જાનો ફેરફાર પણ શૂન્ય છે કોઈ કહેશે ગતિ ઊર્જાનો ફેરફાર શૂન્ય ક્યારે મળે તો જો પદાર્થ અચળ ઝડપથી ગતિ કરતો હોય ગતિ ઊર્જા અદિશ રાશિ છે ફરીથી ગતિ ઊર્જા એટલે ઊર્જા અને ઊર્જા એટલે અદિશ રાશિ છે તો જ્યારે કોઈ પદાર્થ અચળ વેગથી અચળ ઝડપથી ગતિ કરે છે કારણ કે આમાં વર્ગ આવે છે તો એના માટે થતું કાર્ય શૂન્ય થશે કરેક્ટ બંને વસ્તુ વાઇસે વર્સા છે કાર્ય શૂન્ય તો ગતિ ઊર્જાનો ફેરફાર શૂન્ય ગતિ ઊર્જા શૂન્ય નથી એવું ધ્યાન રાખજો ઓકે ફાઇન વાલા મારા ભૂલકાઓ કાર્ય ઊર્જા પ્રમેય ચલ બળ માટે એમાં નીચે અહીંયા કશુંક સમજાયું છે હું થોડુંક તમને સમજાવવા માંગુ છું બુકમાંથી પેજ નંબર છે 119 પર થોડુંક ફિઝિક્સ સમજાયું છે સરસ મજાનું છે
ઓકે, કાર્ય ઉર્જા પ્રમેય ભલે ઘણા બધા કિસ્સાઓમાં ઉપયોગી હોય, પરંતુ સામાન્ય રીતે તે ન્યૂટનના બીજા નિયમની બધી જ ગત્યાત્મક માહિતી સમાવતું નથી. આ તમારો VSQ વેરી શોર્ટ ક્વેશ્ચન થઈ જાય. ઓકે, બીજું ન્યૂટનનો તે ન્યૂટનના બીજા નિયમનું સંકલિત સ્વરૂપ છે. પ્રશ્ન પૂછે કાર્ય ઉર્જા પ્રમેય શું છે, તો આના જવાબમાં તમે લખી શકો છો કે કાર્ય ઉર્જા પ્રમેય એ ન્યૂટનના ગતિના બીજા નિયમનું સંકલિત સ્વરૂપ છે. રાઈટ? આ એક નવી બાબત થઈ ગઈ. ફાઇન. ન્યૂટનનો બીજો નિયમ કોઈ પણ ક્ષણે એટલે સમય બળ અને પ્રવેગને સાંકળતો સંબંધ દર્શાવે છે. સાચી જ વાત છે ને વાલા બચ્ચાઓ? જો આ થયો ન્યૂટનના ગતિના બીજા નિયમની વાત. તો બળ એ દળ અને પ્રવેગને જોડે છે. ઓકે, કાર્ય ઉર્જા પ્રમેયમાં ચોક્કસ સમય અંતરાલમાં સંકલન કરવામાં આવે છે. તમને એમ થાય સર આમાં સમય ક્યાં છે? મન કોને? વાલા બચ્ચાઓ, આની સાથે સમય સંકળાયેલો છે. KI ને KF પ્રારંભિક અને અંતિમ આવ્યું કે નહીં સમય. ઓકે, ન્યૂટનના બીજા નિયમમાં દર્શાવેલ દરેક સમયની પાછળનું પેજ 120 નંબર દરેક સમયની ઘટનાનું સંકલન થતું હોવાથી તે માહિતી સ્પષ્ટ રીતે મળતી નથી. છૂટી છૂટી જે માહિતી મળવી જોઈએ કે પહેલી ક્ષણ, બીજી ક્ષણ, ત્રીજી ક્ષણ, ચોથી ક્ષણ, આ તો પહેલાથી છેલ્લું, બસ વચ્ચે શું થયું ખબર ના પડી. જોઈ લો, અંતિમ અને પ્રારંભિક વચ્ચે ફેરફાર કેવી રીતે થયો એ નથી સમજાવતું, પણ ન્યૂટનની ગતિનો બીજો નિયમ એ સમજાવે છે. બીજું નિરીક્ષણ એ છે કે દ્વિ અને ત્રિપરિમાણમાં ન્યૂટનનો બીજો નિયમ સદિશ સ્વરૂપમાં છે. તમે આ નિયમને સદિશ સ્વરૂપમાં લખી શકો મારા વાલા બચ્ચાઓ. સદિશ F is equal to m સદિશ A. આવી રીતે સ્પષ્ટ રીતે લખી શકાય સદિશમાં જ, હે ને? પણ જ્યારે કાર્ય ઉર્જા પ્રમેય અદિશ સ્વરૂપમાં છે. ન્યૂટનના બીજા નિયમમાં દિશાને અનુલક્ષીને સંકળાયેલી માહિતી અહીંયા મળતી નથી. આ બાજુ પણ અદિશ, આ બાજુ પણ અદિશ, જ્યારે આની અંદર સદિશ માહિતી છે. તો આવું નવું કંઈક જાણવા મળે, શાંતિથી વાંચવું પડે તો સમજાય. ઓકે, વેરી ગુડ. ક્વેશ્ચન નંબર 6.3 ઉદાહરણ નંબર 6.3 પેજ નંબર 117 પર શું કહે છે? એક સાયકલ સવાર 10 મીટર અંતર ઘસડાઈને સ્થિર થાય છે. એટલે એને કાપેલું અંતર D is equal to 10 મીટર. ઓકે, બીજું આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન છે. વાલા બચ્ચાઓ, બળ F is equal to 200 ન્યૂટન. કોણ કોની પર બળ લગાડે છે સાંભળજો. આ ઘટના દરમિયાન રસ્તા વડે સાયકલ પર લાગતું બળ 200 ન્યૂટન છે. બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. રાઈટ? તો પહેલું, રસ્તા વડે સાયકલ પર કેટલું કાર્ય થાય? રસ્તા વડે સાયકલ પર થતું કાર્ય. ઓકે, હવે સમજવાની વાત એ છે કે રસ્તા વડે સાયકલ પર જે કાર્ય થાય છે કોના કારણે થાય છે? તો આનું પહેલું વાક્ય તમને જવાબમાં આપેલું છે, સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લખવું જ પડે. જુઓ શું છે? રસ્તા વડે સાયકલ પર થયેલું કાર્ય એ રસ્તા વડે ઘર્ષણ બળ દ્વારા સાયકલ પર થતું કાર્ય જેટલું છે. એ રસ્તા વડે સાયકલ પર લાગતા ઘર્ષણ બળ વડે થતા કાર્ય જેટલું છે. અહીં ઘર્ષણ બળ અને સ્થાનાંતર વિરુદ્ધ દિશામાં છે, માટે
તેમની વચ્ચેનો ખૂણો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 થાય. માટે W ઇઝ ઇક્વલ ટુ FD cos 180. F ની કિંમત 200, D ની કિંમત 10 અને cos 180 એટલે -1. ઓકે, તો આનો જવાબ તમારા માટે 2000 માઇનસ જૂલ. રાઈટ? ઋણ નિશાની શું સૂચવે છે? ઋણ નિશાની એવું સૂચવે છે કે રસ્તા વડે કાર્ય થયું છે, એવું પણ લખ્યું છે. જો કાર્ય ઊર્જા પ્રમેય અનુસાર આ ઋણ કાર્ય એ સાયકલને રોકવા માટે થાય છે. ઋણ નિશાની દર્શાવે છે કાર્ય એ ગતિની વિરુદ્ધ દિશામાં છે. રાઈટ? ગતિ આમ થતી હોય, બળ આમ લાગે છે, માટે ઉલ્લેખ અહીંયા થઈ ગયો છે. બી માં શું પૂછ્યું છે? સાયકલ વડે રસ્તા પર કેટલું કાર્ય થાય? તો લખી શકાય સાયકલ પણ રસ્તા પર તેટલું જ પરંતુ વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે. સાયકલ પણ રસ્તા પર તેટલું જ પરંતુ વિરુદ્ધ દિશાનું બળ લગાડે છે. સમજો શું થાય? રસ્તો અહીંયા છે, સાયકલ આમ જાય છે, તો સાયકલનો પ્રયત્ન એવો હશે કે એ રસ્તાને પોતાની જોડે લઈ જાય. પણ એવું થશે તો કે ના, રસ્તાનું સ્થાનાંતર થતું નથી. વિરુદ્ધ દિશામાં બળ લગાડે છે, પરંતુ તે બળની અસર હેઠળ, તે બળની અસર હેઠળ તેનું એટલે રસ્તાનું સ્થાનાંતર થતું નથી. માટે અહીં કાર્ય શૂન્ય થાય. રાઈટ? જો વાંચીએ શું લખ્યું છે? ન્યૂટનના ત્રીજા નિયમ મુજબ સાયકલ દ્વારા તેટલું જ અને વિરુદ્ધ દિશાનું બળ રસ્તા પર લાગે છે. અહીંયા આગળ એક શબ્દ નોંધી દઈએ આપણે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ લખવું જરૂરી બને છે. ત્રીજા નિયમ મુજબ સાયકલ દ્વારા તેટલું જ અને વિરુદ્ધ દિશાનું બળ લાગે છે. તેનું મૂલ્ય 200 ન્યૂટન છે. આમ છતાં રસ્તાનું સ્થાનાંતર થતું નથી. આથી સાયકલ દ્વારા રસ્તા પર થતું કાર્ય શૂન્ય છે. હવે સમજવાની વાત આવે છે. તો લખી શકાય ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ FAB is equal to FBA. મતલબ શું? B વડે A પર લાગતું બળ બરાબર A વડે B પર લાગતું બળ. ફરીથી, B વડે A પર લાગતું બળ બરાબર A વડે B પર લાગતું બળ. ફરીથી, B વડે A પર લાગતું બળ બરાબર A વડે B પર લાગતું બળ. ક્લિયર? કોઈ મુશ્કેલી ના જ હોવી જોઈએ, હે ને? બહુ સરસ. બીજી વાત કરું તમને. આની આ જ વાત કાર્યના સંદર્ભમાં ખોટી છે. હંમેશા છે એવું નથી બોલ્યો, ખોટી પણ હોઈ શકે. આ જ બાબત કાર્ય માટે હંમેશા સાચી ન પણ હોય. આ બંને સમાન મૂલ્ય છે. જો હું દિશા કરું ને આ, તો આગળ માઇનસ નિશાની. WAB is not equal to WBA આ ઉપરના કિસ્સા માટે. સાયકલને A કહી દો, રસ્તાને B કહી દો, તો અહીંયા કાર્ય -2000 અને અહીંયા જ ઊંધું કાર્ય શૂન્ય. એનો મતલબ કે WAB ધારો કે 2000 મળ્યું માઇનસ, તો WBA
પ્લસ 2000 મળવું જોઈએ આ નિયમ પ્રમાણે, પણ અહીંયા એવું થતું નથી. જે શું કહેવા માંગે છે તો કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ સર્વત્ર સાચો છે, બધે જ સાચો છે, પણ કાર્ય માટે એ જ બાબત સાચી હોય જ એવું ના પણ શક્ય બને, એવું ના પણ હોય. ઓકે, તો આ પ્રમાણે એની સમજૂતી થઈ શકે છે. ઉદાહરણ 6.4 લઈએ આપણે. લશ્કરી કવાયતમાં પોલીસ અધિકારી 50 ગ્રામ દળની બુલેટને, તો દળ m બરાબર 50 ગ્રામ, 50 10⁻³ કિલોગ્રામ, રાઈટ? દળની બુલેટને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે વેગ v આપેલો છે, vi કહી દઈએ. ઓકે, અહીંયા લખીએ પ્રારંભિક વેગ 200 મીટર પ્રતિ સેકન્ડ ની ઝડપે 2 સેન્ટીમીટર જાડાઈના t પાટિયાની જાડાઈ બરાબર t બરાબર 2 સેન્ટીમીટર જાડાઈના નરમ પાટિયા તરફ છોડે છે. બુલેટ તેની પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે. તો બહાર નીકળતી બુલેટની ઝડપ કેટલી હશે? ઓકે, લખીએ, સમજીએ. લખીએ અહીંયા બુલેટની પ્રારંભિક ગતિ ઉર્જા બરાબર ki is equal to 1/2 mv², રાઈટ? જુઓ શું થાય છે જવાબ. તે 1/2 m એટલે દળ, 50 ગુણાકારમાં 10⁻³ વેગ vi, તો અહીંયા આવશે 200 ગુણાકારમાં 200, આની સાથે 100, રાઈટ? હવે જુઓ 3 0 તમારે નીકાળી દેવા પડે. આ 100 અને આનો 1 0, એટલે આ 1 1 અને 1 આ નીકળી ગયો. 5 ગુણાકારમાં 200, તો માટે કે i is equal to 1000 જૂલ. સમીકરણ નંબર 1 ક્લિયર? હવે જો બુલેટ પાટિયામાંથી બહાર નીકળે ત્યારે તેની ગતિ ઉર્જા, જેને કહેવાય kf, અંતિમ ગતિ ઉર્જા બરાબર 10% of ki. આવું પ્રશ્નમાં આપેલું છે, બરાબર શાંતિથી વાંચો. પ્રારંભિક ગતિ ઉર્જાની 10% ઉર્જા સાથે તેમાંથી બહાર નીકળે છે, એનો મતલબ માટે kf is equal to 10% of 1000. બાળકો આ પરસેન્ટેજ કાઢવાના હોય તો તમને ખબર છે કે 10/100 ગુણાકારમાં 1000, તો આ 2 0 અહીંથી નીકળી જાય, તો આનો જવાબ થઈ ગયો કે f is equal to 100 જૂલ, રાઈટ? હવે મારે વેગ શોધવાનો છે, તો હું આવું લખી શકું, માટે કે f is equal to 1/2 mvf² is equal to 100. માટે vf is equal to 100 into 2 square છે, હા, divided by m. ઓકે, તો આ જવાબ થશે 200. m ની કિંમત બચ્ચા પાર્ટી 50 ગુણાકારમાં 10⁻³ હવે આ 0 કેન્સલ, 5 ગુણાકારમાં 4, ઓકે, તો આનો જવાબ થઈ જશે હવે 4000. ના ખબર પડે તો 4 ગુણાકારમાં 10⁻³ પણ આ તો vf² છે, તો આને હવે હું લખી દઉં 4000. ઓકે, માટે vf is equal to વર્ગમૂળમાં 4000. ઓકે, તો આ એની અંતિમ ઝડપ થશે, જેનો જવાબ તમે શોધશો તો આવી રીતના પણ મળે હો બચ્ચા પાર્ટી. જુઓ, √400 ગુણાકારમાં 10. આ 400 એટલે તમે છૂટું પાડો
તો 400 ગુણાકારમાં 10, 400 એટલે 20 અને વર્ગમૂળમાં 10. બસ હવે જવાબ શોધવાની જવાબદારી બિલકુલ તમારી રહેશે, હે ને? નીચે કંઈક આપ્યું છે. આમ ઝડપમાં થતો ઘટાડો લગભગ 68% છે. જોયું? 90% નહીં. ઝડપ કેટલી, સોરી, ગતિ ઉર્જા કેટલી ઘટી? 10%. તો ઘટાડો કેટલો થયો? 90% બાદ રહી એવું નથી, 90% ઓછી થઈ ગઈ એવું પણ નથી. અહીંયા લખ્યું છે સ્પષ્ટ, ઝડપમાં થયેલો ઘટાડો લગભગ 68% છે. રીઝન શું? તો આનો જે વેગ મળે છે ને બચ્ચા પાર્ટી, vf, તો આ vf ની વેલ્યુ છે, this vf is equal to 63.2 મીટર પર સેકન્ડ. આ 62.3 મીટર પર સેકન્ડ. હવે જેમાં જે દર્શાવે છે કે તેમાં એટલે વેગમાં, ઝડપમાં થતો ઘટાડો 68% જેટલો છે. આ 68% આવ્યા કેવી રીતના? એમણે તો વાક્ય લખી નાખ્યું, તમે વાંચી પણ લીધું, આમ 68%, ઓકે 68%, પણ આવ્યું કેમ? બહુ સરળ છે મારા વાલા. જો આ 200 એ આટલો વેગ મળ્યો, 200 એ આટલો વેગ મળ્યો, તો 100 એ કેટલો? તો એ તમને શું આપશે? ઘટાડો આપશે 200 પર. હવે તમારે ટકામાં પ્રમાણ શોધવાનું થાય, તો એના માટે શું કરવાનું? તો એના માટે અંતિમ અથવા પ્રારંભિક ઓછા અંતિમના છેદમાં પ્રારંભિક ગુણાકારમાં 100, તો એ તમને ટકાવાર પ્રમાણ આપે ઘટાડાનું. ફરીથી એકવાર શું કરવાનું? 200 માંથી આને બાદ કરો, 200 માંથી આને બાદ કરો. જે જવાબ આવે એ જવાબને 200 વડે ભાગવાના, મૂળ કિંમત વડે, અને એને 100 વડે ગુણવાના. તો અહીંયા લખી શકો, પ્રતિશત ઘટાડો બરાબર ફેરફારના છેદમાં મૂળ કિંમત. હવે એ જ વસ્તુ અહીંયા લખું છું, 200 ઓછા 63.2 ના છેદમાં 200 ગુણાકારમાં 100. જવાબ ટકામાં તમને મળી જશે. ઓકે, જવાબ પર્સન્ટેજમાં મળી જશે મારા વાલાઓ તમને. ઓકે, અહીંયા ટકા નહીં લખો તો ચાલશે, આમ તો લખવા જ જોઈએ, પણ અહીંયા લખી દઈએ. ફાઇન, શોધી નાખજો શું આવે છે આન્સર. બહુ સરસ. તો આજનો આપણો લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. કીપ વોચિંગ, કીપ સ્ટડીંગ એન્ડ કીપ હેલ્ધી યોરસેલ્ફ. બહુ જ વાંચો, બહુ જ તૈયારી કરો, પણ તમારી પોતાની તબિયતની બહુ જ સરસ મજાની કાળજી રાખો. હેલ્થ ઇઝ વેલ્થ. હજુ બચ્ચાઓ તમે યંગ છો, ઘણું બધું કામ કરવાનું છે, ઘણું બધું આગળ તમારે મેળવવાનું છે. પછી તબિયતની કાળજી ના રાખી તો મજા નહીં આવે, હે ને? ટેક કેર.